सूरत में बीआरटीएस कोरिडोर में दौड़ी रही है एसटी बस। जी हाँ, पांडेसरा स्थित भेदवाड़ बस स्टेशन नजीकनो आ बनाव है। सूरत महानगरपालिका जाहेर परिवहन समिति चेरमेने बस ने अटकावी। एसटी बस ने रोकी ड्राइवर ने समझाववामां आव्यो। वॉर्निंग आप्या बाद बस ने जवा देवामां आवी। एसटी ना रीजनल मैनेजरे आ बाबते पत्र पण लख्यो छे। અમારી સામે જ ગુજરાત સરકારની એક એસટી બસ અહીંથી રવાના થઈ અને આપણે રોક્યું છે અને ડ્રાઈવરને સમજણ પાડી છે। અગાઉ બી સુરતના ડિવિઝનલ મેનેજરને હું મારા લેખિત પત્ર આપેલું છે। તમારી જે એસટી બસો છે સચિનથી વિશેષ ઉધરા દરવાજા અને આ કામરેજ બાજુ જતી કે વડોદરા બાજુ જતી એ દ્વારા બીઆરટીએસ કોરિડોરની અંદર હર હંમેશા મતલબ એ લોકો બસ આપતા હોય છે અને જે સુરતના નગરજનો છે કે પેસેન્જરો છે જે રસ્તો ક્રોસ કરતા હોય છે એમને ખ્યાલ ના આવે આવી બસ અહીંથી પસાર થાય કે અથવા અન્ય પ્રાઇવેટ કાર પસાર થાય તો એ એક્સિડન્ટનો મોટો ભય છે। बीआरटीएस कोरिडोर में एसटी बसों जता देखाई रही है। सीधा दृश्य जोई शकाय छे। हमणां जे रीतना जे विडियो वायरल थयो हतो जेमां परिवहन जे चेरमेन जे मनपाना तेओ आ रीतना एसटी बसोने जे लोको थोबावता हता अने चालकोने जे छे सूचना आपता नजरे पड़ता हता। कारण जे बीआरटीएस नी जे रूट छे तेमां मात्र बीआरटीएस नी बसोने ज प्रवेश होय छे, परंतु आ बसोनी अंदर आ रीतना चालको प्रसार थई रह्या छे। शुं कहेशो, बीआरटीएस कोरिडोर में तमारे एसटी बस ने प्रवेश छे? પોલીસ વાળા નખાવે છે અંદર। પોલીસ વાળા કહે છે ઘણી ટ્રાફિક જામ થઈ ગયું હોય ને આગળના સિગ્નલે પણ હાલ તો અમને કઈ ટ્રાફિક દેખાતું નહીં, પણ તમે નાખી રહ્યા છો ના આગળના સિગ્નલે ટ્રાફિક જામ થયું હોય ને તો પોલીસ વાળા ઘણી વાર કહે છે કે અંદર લઈ લે તો મેં ઓલી કોથી બહાર નીકળી જાય કે પોલીસ વાળા। એટલે તમને પોલીસ વાળાએ કીધું નિયમ તોડો? નિયમ તોડવાનું નહીં, અંદર જે ટ્રાફિક જામ થતું હોય ને તો ઘણી વાર એ લોકો એમ કહે તો અંદર લઈ લે ને આગળ પાછી બહાર કાઢી લેજો એવું કહે છે ઘણી વાર। માત્ર ખાલી એસટી બસ ને જ કહે છે? બીજા મોટા વાહનો પણ છે પાછળ? તો એસટી બસ ને કહે છે, બીજા મોટા વાહન ને કેમ નહીં કહેતા? એ અમને ખબર ન હોય ને સાહેબ, એ તો એને ખબર હોય ને યાર। આ બિલકુલ થી વાતને જે રીતના ફરાવીને પોતે જે રીતના જે છે વાતને લઈને છટકતા હોય આ રીતના જોવા મળી રહ્યા છે। કારણ જે રીતના હાલમાં જે છે મનપાના જાહેર પરિવહનના ચેરમેને જે છે બીઆરટીએસ બસની અંદર આવીને આજે રાજ્ય સરકારની એસટી બસોને રોકી હતી અને તેમને સૂચનાઓ પણ આપી હતી। તેમ છતાં જે રીતના એક બાદ એક જે છે રાજ્ય સરકારની બસો આ બીઆરટીએસના કોરિડોરમાંથી પસાર થઈ રહી છે। જે રીતના અકસ્માતની ઘટના બી અવારનવાર બનતી હોય છે। અગાઉ પણ જે રીતના જે છે એસટી બસના ચાલકે જે રીતના રાહદારીને અડફેટે લીધો હતો અને અકસ્માતની ઘટના બની હતી ને ત્યારબાદ પણ જે રીતના જે છે નિયામકે પણ સૂચના આપી હતી કે આ બસે અહીંથી પ્રસાર થવું નથી, પરંતુ ક્યાંક આ નિયમો જે છે એસટી બસના ચાલકોને લાગતા નહીં હોય છે અને પોતે વાતમાંથી છૂટવા માટે પોલીસ પર દોડી રહ્યા છે। કે પોલીસ વાળા જે છે કહી રહ્યા છે કે ટ્રાફિકના લીધે તમારે બીઆરટીએસ બસ પરથી જવું પડશે, પરંતુ હાલ સ્થિતિ અલગ જ જોવા મળી રહી છે। એક બાદ એક બસો જે છે બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થઈ રહી છે, જ્યારે વાહન ચાલકો સહિત રાહદારીઓને જીવનું જોખમ બની શકે છે। પ્રશાંત મીડિયા સુરત।